તો ફ્રેન્ડ, તો હવે ફટાફટ બની જાય એવી ચાટ બનાવવા માટે મેં કોબી લીધી છે, ઝીણી કાપી લીધી છે, 1 વાટકી લીધી છે, અડધી વાટકી ઝીણું છીણેલું ગાજર લીધું છે, પછી આ કાકડી છે એને પણ મેં ઝીણી છીણી લીધી છે, અને કેપ્સિકમ પણ ઝીણું કાપી લીધું છે. હવે આ બધી સામગ્રીને હું સરખી રીતે પહેલાં મિક્સ કરી લઈશ. ફ્રેન્ડ, આ ચાટ એકદમ ઇઝી, જલ્દી બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે. મેં તો છે ને વેજ મેયોનીઝને બધા એ બધું ઉપયોગ કર્યો છે, પણ તમે લાલ લીલી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે હું આની અંદર મેયોનીઝ એડ કરીશ, જેને હું 1 ચમચી લઈશ. આ પણ હું 1 ચમચી લઈશ. ટમેટા સોસ લઈશું 2 ચમચી જેટલો, અને 1 ચમચી લીલી ચટણી મેં લીધી છે. હવે હું આ બધી સામગ્રીને મિક્સ કરી લઈશ, કેમ કે આ બધી ચટણીની સાથે હું આમાં હવે ઇટાલિયન સિઝનિંગ એડ કરું છું, જરાક, બહુ નહીં. અને સાથે મરચું પાવડર 1/4 ચમચી. તમને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો. હું 1/4 પણ ઓછું નાખ્યું છે, બહુ તીખું જરૂર નથી. એટલે કેમ કે જે ચટણીનો મેં ઉપયોગ કર્યો છે એમાં બધામાં જરા તીખાશ તો છે જ. તો તમે જોઈ શકો છો કે આ ચાટ માટેનો મસાલો રેડી છે. અને પાપડને મેં પહેલાંથી શેકી લીધા છે. આપણે પાપડ ચાટ બનાવી છે. તમે આમાં પૂરીનો પણ ઉપયોગ કરી શકો. તમારી પાસે કડક પૂરી હોય, મેદાની નાની પૂરી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. આની સાથે તમારી પસંદની કોઈ પણ તમે વસ્તુ એડ કરી શકો. દાડમ છે, દ્રાક્ષ છે. આ પાપડને હવે હું આની સાથે ભૂકો કરીને એડ કરીશ. તો ફ્રેન્ડ, જલ્દી બની જાય એવો આ પાપડ ચાટ એકદમ સરસ, અને ખાવાની પણ મજા આવે, અને ઘરનો એક ટાઈમનો નાસ્તો પણ બની જાય. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. રેડી છે. હવે હું આને સર્વ કરીશ. તો ફ્રેન્ડ, તૈયાર છે પાપડ ચાટ. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો.